પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય માતૃ પ્રેમનો મહિમા. સંપાદન અને પઠન જયદીપ વૈષ્ણવ. ती फिरती हुई आंखों से अजान देखी है मैंने, जन्नत तो नहीं माँ देखી है. મુનવ્વર રાણાએ લખેલી આ પંક્તિઓ માતાનું મહત્વ સમજવા માટે પૂરતી તો નથી, પરંતુ તેની સુંદરતા વ્યક્ત કરવામાં યોગ્ય સાબિત થાય છે. મે માસના બીજા રવિવારે માતૃ મહિમા સૂચવતા માતૃ દિનની ઉજવણી કરવામાં આવે છે. મધર્સ ડે નો ટૂંકમાં ઇતિહાસ એવો છે કે 1909ની સાલમાં 9મી મેના દિવસે અમેરિકાની મિસ એના જાર્વિસે જ્યારે તેમના માતા ઘણા પથારી વર્ષ રહ્યા પછી મૃત્યુ પામ્યા, ત્યારે મનમાં નક્કી કર્યું કે હું એવું કંઈક કરું કે આખું વિશ્વ મારી માતાને યાદ કરે. આ વિચારને સમર્થન મેળવવાના એનાએ અથાગ પ્રયત્નો કર્યા. ત્યાર પછી 1913માં સૌ પ્રથમવાર પેન્સિલ્વેનિયા સ્ટેટમાં મધર્સ ડે ઉજવાયો. 1914માં અમેરિકાના એ વખતના પ્રમુખ વુડરો વિલ્સને મે મહિનાની 9મી તારીખે કાયદો પસાર કરી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે નેશનલ મધર્સ ડે તરીકે ઉજવવા માટેની કાયદેસર રીતે જાહેરાત બહાર પાડી હતી. ત્યારથી સમગ્ર અમેરિકામાં આ તારીખે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પણ હવે મધર્સ ડેની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. હરીન્દ્ર દવેએ સરસ કહ્યું છે કે માં કદી મરતી નથી. માનો દેહ ન હોય ત્યારે એનું વહાલ હવાના કણમાં વિખરાઈને આલિંગન આપે છે. જેને પત્ર ન લખ્યો હોય છતાં જેની આંખોમાં લખવા ધારેલા પત્રનો જવાબ વંચાય તે માં. માં શોકમાં આશ્વાસન છે, દુઃખ અને દુર્બળતામાં એ આપણી આશા અને શક્તિપુંજ છે. પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે. વીર છત્રપતિ શિવાજીના માતા જીજાબાઈ અને રાષ્ટ્રપિતા મોહનદાસ ગાંધીના માતા પુતળીબાઈની જેમ દરેક માતા પોતાના સંતાનના જીવનમાં સંસ્કારોનું સિંચન કરીને અવિસ્મરણીય ભાગ ભજવતી હોય છે. કોઈ પણ દેશોએ દરેક જગ્યાએ માતાનું મહત્વ ઘણું જ છે. માતાનું સ્થાન ઊંચું છે. શાસ્ત્રમાં પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ સાંભળતા જ મનની અંદર એક આદર ભાવ જાગે અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે. દુનિયામાં માતાની જગ્યા કોઈ ન લઈ શકે. દુનિયામાં એક માં જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. પ્રેમની સામે તેને કોઈ અપેક્ષા હોતી નથી. બાળકો માટે પ્રેમ અને કાળજી એ જ એનું જીવન છે. જો સંતાનને બહારથી આવવા મોડું થાય તો સૌથી વધારે ચિંતા માતાને થાય છે. માતાને 2 છોકરા હોય કે 10, બધાને માટે સરખો પ્રેમ હોય છે. માતા જેવી કાળજી કોઈ ન કરી શકે. બાળક નાનું હોય પછી તે મોટું થાય તો પણ તેને તેટલી જ પરવા હોય છે. માની મહાનતાને ભૂલી બેઠેલા, ભૌતિકતાના રંગોમાં ખોવાઈ ગયેલા પશ્ચિમી દેશોના સંતાનો આ દિવસે માને યાદ કરે છે, વાલ કરે છે અને ભેટ સોગાદો આપી મધર્સ ડે ઉજવ્યાની ખુશી મનાવે છે. પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં તો યુગોથી માં પૂજાતી આવી છે. પહેલાના ઋષિ મુનિઓ માતૃદેવો ભવનું સૂત્ર આપી જીવનમાં માતાનું સ્થાન દેવ સમાન છે એ આપણને ખૂબ સારી રીતે સમજાવી ગયેલા. જે સૂત્રને આપણે યથાર્થ સાબિત કરી બતાવ્યું છે. ઉપર જે અનંત છે એને આકાશ કહે છે અને નીચે જે અનંત છે એને માતા કહે છે. એ વાત ભારતીય સંસ્કૃતિની છોડોમાં ઉછરેલું સંતાન ખૂબ સારી રીતે જાણે છે. છતાંય મધર્સ ડે ના દિવસને એક ઉત્સવ તરીકે કે એક ઉત્તમ પર્વ તરીકે ભારતનો નાગરિક હોંશભેર ઉજવે છે. માતાના વાત્સલ્યયુક્ત અશ્રુમાં ગંગાની પવિત્રતા છે અને એના અજોડ પ્રેમમાં હિમાલયનું બળ છે. માં એ વૃક્ષની ઠંડી છાયા છે. માં એ ખરા અર્થમાં સમુદ્ર વચ્ચે મીઠી વીરડી સમાન છે. કહેવત છે ને, નદી સમાન વહે કોણ, માં સમાન બીજું કોણ. જે દેહમાં દેહ આપે છે, જીવમાંથી જીવ આપે છે, દીવાની જેમ પ્રકાશ આપે છે, અપેક્ષા વગર પારાવાર પ્રેમ આપે છે, એ માનો અર્થ જોડણી કોષમાં નહીં જીવન કોષમાં જોવાનો હોય છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો માતૃ પ્રેમનો મહિમા. સંપાદન અને પઠન જયદીપ વૈષ્ણવ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.